નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. છાપું રોજ વાંચો. આપણે ગુજરાતી હોય તો છાપું કહીએ, હિન્દીવાળા હોય તો અખબાર કહીએ, અંગ્રેજીવાળા હોય તો ન્યૂઝપેપર કહીએ. આપણે આપણી ભાષાને વળગીને વાત કરીએ તો આપણે ગુજરાતી છીએ તો લગભગ 90% ઘરોમાં ગુજરાતી છાપવું આવતું હોય ને રોજ વાંચો. મોબાઈલમાં ભલે સમાચાર આવતા હોય પણ છાપું રોજ મંગાવો, રોજ વાંચો. જે છાપામાં આવે છે એટલું બધું મોબાઈલમાં નથી આવતું. ઘણીવાર શું થાય કે મોબાઈલમાં પહેલાં આવી જાય, છાપામાં પછી, અને છાપામાં પહેલાં આવે તે મોબાઈલમાં પછી આવે. ને મૂળ વાત શું છે કે આપણું જોઈને આપણા ઘરમાં નાના દીકરા દીકરીઓ હોય, પોતા પોતી હોય, એ લોકોને અસર થાય. કે ના, આપણે પણ છાપું વાંચવું જોઈએ. આપણને તો ખબર હશે, બધા આપણે નાના હતા તો સ્કૂલમાં પેપરમાંથી સમાચાર લખવાના. એના શું વિચાર હોય તો તે લખવાના બોર્ડ ઉપર. એવો જમાનો હતો. હવે થોડો જમાનો ચેન્જ થઈ ગયો તો આપણે એ રીતે રહેવું પડે. પણ આજના એક સમાચાર બહુ સરસ છે. મોદીજીનો કાફલો નીકળતો હતો દિલ્હીના પાલમ એરપોર્ટ પરથી, તો નીટની પરીક્ષા આપવાવાળા દીકરા દીકરીઓને અડચણરૂપ ના થાય, એમનો કાફલો ટ્રાફિક જામ ના થાય, એટલે મોદીજી 45 મિનિટ એરપોર્ટ પર રોકાઈ રહ્યા. આજ સુધી આપણે તો કોઈ પ્રધાનમંત્રી આવા જોયા નથી ભાઈ. બરાબર કે નહીં? ઘણીવાર નાની વસ્તુ કોઈકને શીખ આપી જાય છે. મોદીજી આમ કર્યું તો એનું કોઈ નાનો મંત્રી, ધારાસભ્ય એ આ કામ કરી શકે છે ને કરે જ છે. આપણે એવું કંઈ આપણે પોલિટિકલ્સ વાત નથી કરતા આમાં. આ તો ખાલી આ છાપાના લીધે આપણે વાત કરીએ જ, બાકી એવું કંઈ આપણને એ નથી. જોઈએ હવે, આગાહી છે કાલે. બોમ્બેમાં ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો. આજે જોઈએ શું થાય છે. પણ છાપું રોજ વાંચો મિત્રો, મજા આવશે. મોટા મોટા લેખ હોય. ખાસ બુધવારને રવિવારે છાપું વાંચો. બુધવારને રવિવારમાં શું છે કે સામાજિક, આર્થિક ને લગતા ઘણા બધા લેખ, મોટા મોટા જે લેખકો છે તેના લેખો આવતા હોય છે. રવિવારે જોઈએ તો વિચારોના વૃંદાવનમાં, દિવ્ય ભાસ્કરમાં ગુણવંત શાહ સાહેબનું આવે છે, બહુ સરસ આવે છે. અમારે કાંતિ ભટ્ટ સાહેબ હતા, 2 વર્ષ પર ગુજરી ગયા. બહુ સરસ, 85 વર્ષની ઉંમરે. હું એમના લેખ વાંચીને ઘણું બધું શીખ્યો છું એકચ્યુઅલી. બરાબર છે? છાપું રોજ વાંચો ને તમારું જોઈને ઘરમાં નાના દીકરા દીકરીઓ હશે તે વાંચશે. બરાબર ને? જય શ્રી કૃષ્ણ.